ક્ષત્રિય સમાજ બાદ હવે ગુજરાતભરના દિવ્યાંગો ભાજપ સામે મેદાને પડ્યા। કિરીટ પટેલ દ્વારા દિવ્યાંગ પર કરેલ ટિપ્પણીને લઈ ગુજરાતના દિવ્યાંગ લાલઘૂમ। ગુજરાત દિવ્યાંગ અધિકાર મંચના પ્રદેશ અધ્યક્ષ રમેશ ખુરાટ ગુજરાતમાં તમામ જિલ્લાના દિવ્યાંગ અધિકાર મંચના પ્રમુખોને સાથે રાખી ક્ષત્રિય સમાજને ખુલ્લું સમર્થન આપવા કચ્છ પહોંચ્યા। શ્રી રાજપૂત કરણી સેના પ્રદેશ અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા અને સંકલન સમિતિના જયદેવસિંહ વાઘેલા સમક્ષ ખુલ્લું સમર્થન જાહેર કર્યું। ગુજરાતમાં 11 લાખ દિવ્યાંગ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા લખતર। અધિકાર મંચ ગુજરાત પ્રદેશ પ્રમુખ રમેશભાઈ કોરાટ જે આજે 2 દિવસ પહેલા જૂનાગઢ જિલ્લાના ભાજપના પ્રમુખ એવા કિરીટભાઈ પટેલ દિવ્યાંગોની ટિપ્પણી કરી એની લાગણી દુભાણી એને અપમાનિત કર્યા। આ બાબતથી અમે આજે ભુજના જિલ્લાની અંદર કચ્છ નખત્રાણા તાલુકામાં નિરોણા ગામે જે માતાજીનો રથની જે યાત્રા છે એમાં આજે વિકલાંગો અમે ગુજરાતમાંથી જે જિલ્લા પ્રમુખ આવી અને ક્ષત્રિય સમાજને અમારા ગુજરાતના 11,80,000 પરિવારનું ખુલ્લું સમર્થન છે। આજથી અમારે પણ ખરેખર આવી 2 વખત ટિપ્પણી થઈ, એની પહેલાં પણ રજૂઆત કરી, પણ કોઈ કાયદાકીય પગલાં ના લેવાતા ફરી કિરીટભાઈ પટેલે માથું ઉચકાવ્યું। એટલે માટે અમે પણ નારાજ થઈ અને આજ ક્ષત્રિય સમાજને અમે સમર્થન દેવા આવ્યા। પણ મારા ખ્યાલ પ્રમાણે આ ક્ષત્રિય સમાજની જોડે 18 આલમ છે, 18 વરણ છે। મને આજે જે અહીંયા ક્ષત્રિય સમાજની રથયાત્રામાં દેખાતું તો ખાલી ક્ષત્રિય સમાજ નહોતો ભાઈ, આમાં તમામ સમાજ આવેલા છે। એટલે ફરી હું કહું કે અમારી ટિપ્પણી જે કરવામાં આવી કિરીટ પટેલ દ્વારા એના ગુજરાત આખામાં પડઘા પડ્યા, જેથી કરીને અમારે ખુલ્લું સમર્થન દેવાનું આજે આ નિરોણા મુકામે આવ્યા।